Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું યુનિટ નંબર 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એક્ઝામ્પલ ઓફ ઓપરેટિંગ લેવરેજ. સી ઓપરેટિંગ લેવરેજના એક્ઝામ્પલની અંદર તમને એ વસ્તુ આપેલી હતી કે બેઝિકલી કંપની કેવા બેઝથી એની ઓપરેશન્સ જે છે અથવા તો ઓપરેશનલ એક્ટિવિટીઝ જે છે એને મેનેજ કરે છે એન્ડ ધેન પર્ટિક્યુલરલી દે ગો ફોર ધી ફાઇનાન્સિંગ, રાઈટ? સી એક વસ્તુ તમે સમજી લો કે કોઈ પણ કંપની હોય બરાબર, એની ઓફ ધી કંપની એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓપરેશનલ એક્ટિવિટી હોય છે. નો ડાઉટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનો જે ભાગ છે, બટ યસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણે એના કરતા એક લેવલ અપ એટલે કે એના કરતા ઉપરના લેવલે કરીએ છીએ, જ્યારે કે ડે ટુ ડે બિઝનેસની અંદર તો તમારે ઓપરેશન્સને જ સારી રીતે મેનેજ કરવાના હોય છે. then and then only we can go for the good earning, right? હવે આગળ તમને બીજો ટાઈપ આપેલો છે, જેમ આપણે ફર્સ્ટ ટાઈપ ડિસ્કસ કર્યો હતી તે બીજો ટાઈપ આપેલો છે ફાઇનાન્શિયલ લિવરેજ. બરાબર, આપણે જ્યારે લિવરેજની થિયરી ડિસ્કસ કરતા હતા ત્યારે જ આપણે જોયેલું કે ભાઈ લિવરેજના બે ટાઈપ્સ હોય છે, એક તો ઓપરેટિંગ અને બીજી છે ફાઇનાન્શિયલ. લેટ અસ ટોક અબાઉટ ધી ફાઇનાન્શિયલ લિવરેજ, વોટ થિંગ વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. સી ફરક ખાલી એટલો જ છે ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ લિવરેજની અંદર કે બંને બરાબર બેમાંથી જે કોઈ પણ એક લેવરેજ છે એ બંને જે છે એક કંપની માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે ફાઇનાન્સિંગ મેજર ડિસિઝન છે તો ઓપરેટિંગ એક્ટિવિટીઝ જે છે એ બેઝિકલી એનું મેનેજમેન્ટ છે. ફાઇન, let us talk about that part. Financial leverage is caused due to financial cost in a company. બરાબર, કંપનીને જે કંઈ પણ ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટ લાગે છે એના લીધે ફાઇનાન્શિયલ લિવરેજ જે છે એ ઊભી થાય છે. જેવી રીતે ઓપરેશનલ ફિક્સ્ડ કોસ્ટના લીધે ઓપરેટિંગ લિવરેજ ઊભી થાય છે, બરાબર એ જ રીતે ફિક્સ્ડ ફાઇનાન્શિયલ કોસ્ટના લીધે ફાઇનાન્શિયલ લિવરેજ જે છે એ ઊભી થાય છે. હવે કયા કેસીસની અંદર એ વસ્તુ ફેવરેબલ રહેશે, કયા કેસીસમાં અનફેવરેબલ રહેશે એના પહેલા આપણે બે કેટેગરી ડિસ્કસ કરવાની છે, જે બેઝિકલી ફાઇનાન્શિયલ લિવરેજને સમજવા માટે બહુ એટલે બહુ જ જરૂરી છે. લેટ અસ ટોક અબાઉટ these two categories. શું કહે છે? There are basically two categories in which the source of finance can be divided, keeping in mind the cost it carries. બરાબર, બે કેટેગરીમાં સોર્સિસ ઓફ ફાઇનાન્સ જે છે ડિવાઇડેડ હોય છે. બરાબર, કયા કયા વેથી એને ડિવાઇડ કરવામાં આવ્યું છે તો કે કોસ્ટ એ કોઈ પણ સિંગલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી કોસ્ટ કેરી કરી જાય છે એના ઉપર. રાઈટ, સો એ એક વસ્તુ આની અંદર આપેલી છે, જોઈએ આગળ શું કહે છે. Those financial instruments which carries financial fixed charges or interest with debentures, bonds, loan and preference share, the interest is fixed and binding on the company. Of course, contractual obligation to pay dividend on preference share may not be there, but it needs to be paid when the company is declaring dividend for equity shareholders. બરાબર, આખે આખું તમને જે છે ને એ ફિક્સ ઇન્ટરેસ્ટ અને ફિક્સ ડિવિડન્ડ વાળા જે છે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. બરાબર, those financial instruments which carries financial fixed financial charges or interest with bonds, debentures, loan and preference share. બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે કે બોન્ડ વાળાને, ડિબેન્ચર વાળાને, લોન ટર્મ લોન વાળાને આ બધાને તમારે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ આપવું પડે. બરાબર, જ્યારે કે પ્રેફરન્સ શેર વાળા જે છે એને તમારે ફિક્સ્ડ ડિવિડન્ડ આપવાનું. એક વસ્તુ છે કે ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ઉપર ફિક્સ ડિવિડન્ડ આપવાનું કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન હોતું નથી, પણ હા જ્યારે જ્યારે તમે ઇક્વિટી શેર હોલ્ડર વાળાને ડિવિડન્ડ આપશો, બરાબર ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એને ડિવિડન્ડ આપશો ત્યારે ત્યારે તમારે જે છે એ પ્રેફરન્સ વાળાને પહેલા આપવું પડશે, પછી અને પછી જ તમે જે છે ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એને તમે ડિવિડન્ડ આપી શકશો. ફાઇન, તો આ એક કેસ, આ એક વસ્તુ જે છે તમને આપેલી છે. સેકન્ડ તમને કીધું છે those financial instruments which does not carry in any fixed charges, equity shares. The dividend to equity shares is never fixed, both the rate and time. બીજી કેટેગરી ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની એવી છે
કે જેમાં કોઈ પણ પ્રકારનો ફિક્સ ચાર્જ નથી. ફિક્સ ચાર્જ નથી એટલે કે સિમ્પલી ઇક્વિટી શેર હોલ્ડર્સની આપણે વાત કરીએ છીએ તો કે હા, અને ઇક્વિટી શેર હોલ્ડર્સ જે છે એ બેઝિકલી એ લોકોને ડિવિડન્ડ આપવા માટે રેટ પણ ફિક્સ નથી હોતો અને સાથે સાથે ટાઈમિંગ પણ ફિક્સ હોતા નથી. ઇટ મીન્સ કે they are always concerned with the પ્રોફિટ, એટલે કે પ્રોફિટ થાય છે તો તમે આપો છો, તો ડિક્લેર કરો છો, નહીં તો નથી પણ આપતા, અને ન આપો તો શેર હોલ્ડર્સ તમને કંઈ કહી પણ શકે નહીં. આગળ તમને કીધું છે it is defined as the ability of a firm to use fixed financial charges to magnify the effect of changes in EBIT on earning per share. હવે આ થોડું કન્ફ્યુઝિંગ તમને લાગશે, બરાબર? શું કામ કન્ફ્યુઝિંગ લાગશે એ પણ હું તમને કહી દઉં. સી, કોઈ પણ ફોર્મ હોય, દુનિયાની કોઈ પણ ફોર્મ તમે લઈ લો, બરાબર, એ ફોર્મની ફિક્સ ફાઇનાન્શિયલ ચાર્જીસ ને કેવી રીતે એ લોકો અર્નિંગ થ્રુ યુઝ કરે છે ને એના ઉપર આધાર રાખે કે EPS એટલે કે અર્નિંગ પર શેર પર કેટલી ઇફેક્ટ આવશે. હવે ફિક્સ્ડ ફાઇનાન્શિયલ ચાર્જીસ એટલે કે ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ અથવા તો ઇન્ટરેસ્ટ ઓન લોન, આ વસ્તુ તમે તમારા અર્નિંગ એટલે કે તમને જે કાંઈ પણ ઓપરેશનલ એક્ટિવિટીમાંથી અર્ન થયું છે એમાંથી તમે કેવી રીતે યુઝ કરો છો ને એની સીધી ઇફેક્ટ અર્નિંગ પર શેર ઉપર આવશે. એટલે કે એક શેરે તમે કેટલું કમાણા એના ઉપર એની ઇફેક્ટ આવશે. અને આ ઇફેક્ટ તમે કેવી રીતે મેગ્નિફાઈ કરી શકો છો તમારા અર્નિંગ, એને કહેવાય છે ફાઇનાન્શિયલ લિવરેજ. એટલે કે તમે હકીકતે તમારા અર્નિંગ માંથી આફ્ટર ગિવિંગ ઇન્ટરેસ્ટ ઓર આફ્ટર ગિવિંગ ડિવિડન્ડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કેટલો ફાયદો મેળવી શકો છો ને એને તમે ફાઇનાન્શિયલ લિવરેજ કહી શકો. ફાઇન. આગળ તમને કીધું છે કે ધ સેમ પ્રિન્સિપલ ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇઝ અપ્લાઇડ હિયર. બરાબર, ઓપરેટિંગ લિવરેજ જેવો જ છે પ્રિન્સિપલ અહીંયા અપ્લાય કરવામાં આવે છે. વન્સ ધ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ એન્ડ costs are covered through EBIT, then a small change in earning of the firm will lead to greater changes in EPS. જેમ ઓલામાં આપણે જોયું હતું કે ફિક્સ અસેટ કવર થઈ જાય પછી તમે નાનો એવો ચેન્જ કરો વોલ્યુમમાં, સેલ્સ વોલ્યુમ, તો પણ તમને બહુ વધારે જ છે EPS મળે. સેમ વે થી આ લોકો અહીંયા એ જ રીતે કહે છે કે તમે જો તમારો ફિક્સ ઇન્ટરેસ્ટ કવર થઈ જાય એક વખત EBIT પછી અર્નિંગ ની અંદર નાનો એવો ચેન્જ પણ તમારા કંપનીના શેર્સ જે છે એની પર શેર પ્રાઇસ જે છે એ વધારી શકે છે. બરાબર, એન્ડ ઇટ ઇઝ પોસિબલ ઇન એવરી કેસ. દરેક કેસમાં, દરેક કંપનીના કેસમાં આ વસ્તુ પોસિબલ છે. આગળ તમને કીધું છે ફાઇનાન્શિયલ લિવરેજ એઝ ટ્રેડિંગ ઓન ઇક્વિટી. ફાઇનાન્શિયલ લિવરેજ ટ્રેડિંગ, ઇક્વિટી ઉપર ટ્રેડિંગ કરવાથી કેવી રીતે મળે છે તો કે ફેવરેબલ લિવરેજ occurs when benefit of higher EBIT is passed on to the equity shareholders after covering fixed interest or charges. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક વખત તમે ડિબેન્ચર્સ વાળાને ઇન્ટરેસ્ટ દઈ દીધું, લોન વાળાને ઇન્ટરેસ્ટ દઈ દીધું, પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ દઈ દીધું, હવે તમારી પાસે અર્નિંગ છે, બરાબર, તો આ કેસની અંદર તમે શું કરી શકો એ તમને આપેલું છે. આ કેસમાં તમે જે કાંઈ પણ ઇક્વિટી જે છે એને પાસ ઓન કરી શકો છો. જે કાંઈ પણ પૈસા અર્નિંગ તમારી પાસે વધ્યું છે એને તમે ઇક્વિટી શેર હોલ્ડર્સ ઉપર પાસ ઓન કરી શકો કે જાઓ તમે ટ્રેડ કરી શકશો. આગળ તમને કહે છે કે ધીસ મીન્સ in order to take advantage of financial leverage, the return of the company, return on investment should greater than the cost at which that is acquired. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે કંપની જે છે એને ફાઇનાન્શિયલ લિવરેજનો બેનિફિટ તો અને તો જ મળે છે જો કંપનીનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે જેટલું પણ રિટર્ન કર્યું અથવા તો તમને ડેટ માટે જેટલી પણ કોસ્ટ લાગી છે એના કરતા તમારું રિટર્ન જે છે એ વધારે હોવું જોઈએ. અને રિટર્ન વધારે હશે ને તો જ તમને જે છે એ ડેટ સારી રીતે મળશે. ડેટ ઉપર બેઝિકલી બેનિફિટ સારી રીતે મળશે. બરાબર, એટલે કે મને માની લો કે 5 લાખ રૂપિયા મેં ડેટ થ્રુ કરેલા છે તો બેઝિકલી એના ઉપર રિટર્ન જે છે એ મને એટલીસ્ટ મેં એક્સપેક્ટ કર્યું કે 20% મળશે તો એટલીસ્ટ 20% મળવું જોઈએ. તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે.
આગળ તમને કીધું છે when this happens the EBIT will sufficiently cover the cost of debt and the resultant benefit will be passed on to the equity shareholders in form of dividends. બરાબર, જ્યારે ક્યારે આવું થાય EBIT sufficiently જો ડેટની કોસ્ટ કવર કરી લે છે તો એના બેનિફિટ તરીકે રિઝલ્ટન્ટ બેનિફિટ તરીકે એ બધું જે કંઈ પણ અર્નિંગ વધ્યું છે ઇક્વિટી શેરહોલ્ડર્સ ઉપર પાસ ઓન કરી દેવામાં આવે છે. બરાબર, એટલે કે બેઝિકલી એ લોકો એને ડિવિડન્ડ થ્રુ કે બીજા કોઈ પણ બેનિફિટ થ્રુ પાસ ઓન કરી દે છે અને એ લોકો બેઝિકલી માર્કેટની અંદર જે કંઈ પણ શેર્સ છે એના થ્રુ ટ્રેડિંગ કરે છે. રાઈટ, સો એ કન્સેપ્ટ આપેલો છે. આગળ તમને કીધું છે ધીસ એડિશનલ બેનિફિટ which the equity shareholders receive without taking any additional risk is known as trading on equity. બરાબર, એટલે કે આ બેનિફિટ જે કાંઈ પણ પાસ ઓન કર્યો આપણે અર્નિંગનો બેનિફિટ ઇક્વિટી શેરહોલ્ડર્સ ઉપર, એ બેનિફિટ એ લોકો એક પણ પ્રકારના એડિશનલ રિસ્ક વગર લે છે. બરાબર, અને એડિશનલ રિસ્ક વગર લે છે તો સિમ્પલી એ લોકો જે છે એ વસ્તુ ઇક્વિટી ઉપર ટ્રેડ કરતા હોય એવું ગણાય છે, એટલે કે એને ટ્રેડિંગ ઓન ઇક્વિટી કહેવાય. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરી ફાઇનાન્શિયલ લિવરેજ જે છે એની થિયરી. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી એક્ઝામ્પલ. બરાબર, આનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ પછી લાસ્ટમાં જે છે ઓપરેટિંગ લિવરેજનું એક્ઝામ્પલ જોશું. રાઈટ, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર એક્ઝામ્પલ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.